કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે આપણા જીવનમાં જો કોઈ ઉચ્ચ પદ સુધી જવું હોય, કોઈ શિખર સુધી જવું હોય, તો સૌથી પહેલા તેના ઊંડાણમાં જવું પડશે. આ જ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. તેમણે લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ સારામાં સારી ઊંચાઈ, મહાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માંગે છે, તો તેણે તેના ઊંડાણ સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. મારા મિત્રો, વાત થોડી ઊંડી છે, એટલી જ અગત્યની, એટલી જ મહત્વની છે અને સમજાય એવી છે. આપણે જોયું હશે, અનુભવ્યું પણ હશે કે જેટલા પણ સફળ લોકો દુનિયામાં થઈ ગયા છે, તે લોકોએ સૌથી પહેલા જળને પકડ્યું છે. જળને પકડ્યા પછી તે લોકો ટોચ સુધી પહોંચ્યા છે. આ જ વાતને વધુ સહેલાઈથી એવી રીતે કહી શકાય કે આપણે જે કંઈ કરવું છે, આપણા જે રસનો વિષય છે, જેમાં આપણે પોતાની જાતને બહુ ઉપર સુધી લઈ જવા માંગીએ છીએ, તો આપણે જ્યાં પહોંચવું છે તેના ઊંચાઈ સુધી પહોંચવા માટે તેના તળિયા સુધી પહોંચવું પડશે. એટલે ફક્ત ટોચને ધ્યાનમાં રાખીને એની ઉપર જ કામ કરતા રહીશું તો બની શકે ક્યારેક આપણે રસ્તામાં અટકાઈ પડીશું. પરંતુ જો આપણે સામે લક્ષ્ય હોય, આપણને ખબર છે કે ક્યાં પહોંચવું છે, કયું શિખર છે, અને ત્યાં પહોંચવાનો જો આપણે પ્રયાસો પણ ચાલુ કરી દીધા હોય, તો પણ આપણે અમુક સમયે થોડા સમય માટે મેડિટેશન કરીને, ધ્યાન કરીને વિચારવું જોઈએ કે આપણે જે રાહ પકડ્યો છે, આપણે જે શિખર સુધી પહોંચવું છે, તે યોગ્ય છે કે નહીં. જ્યાં પણ આપણને થોડોક પણ ડાઉટ આવે છે, જ્યારે થોડી પણ શંકા થાય છે, ત્યારે આપણે જે શિખરને સુધી પહોંચવું છે તેના મૂળમાં શું છે તે જાણવું પડશે. એટલે કે કોઈ પણ વિષયમાં તમારે પારંગત બનવું હોય તો સૌથી પહેલા તેના મૂળમાં જવું જ પડશે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય એમનેમ આપણને એકદમ ટોપ ઉપર નથી પહોંચાડી દેતો, અને આપણે પણ કોઈ પણ વિષયમાં, કોઈ પણ સબ્જેક્ટમાં એમનેમ ટોચ ઉપર નથી પહોંચી જતા. મૂળની તો જરૂર હોવી ખૂબ જ જરૂરી છે. એટલે જેટલા ઊંડાણમાં આપણે જઈશું તેટલી જ ઊંચી ટોચ ઉપર આપણે પહોંચી શકીશું, અને ક્યારેય પણ આપણને વચ્ચેથી પાછા આવવાનો ડર નહીં રહે. એટલે મારા મિત્રો, જો આપણે આપણા લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે, ત્યાં સુધી જો પહોંચવાના આપણે પ્રયાસો પણ કરી રહ્યા હોઈએ, તો એટલું ચોક્કસ ધ્યાનમાં રાખવાનું છે કે થોડા સમય માટે, જ્યાં આપણને લાગે ત્યાં થોડા સમય માટે ધ્યાન ધરીને, મેડિટેશન કરીને થોડું વિચારવાનું છે, અને જરૂર પડે તો ફરીથી ટોચ સુધી પહોંચીને ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. જે આજનો જે સુવિચાર છે એ મેડિટેશન ઉપર છે, ધ્યાન ઉપર છે, તે આજે આપણને શીખવે છે. થેન્ક યુ.